સરપ્રાઈઝ સરપ્રાઈઝ. અને અહીંયા છે ને ઘણી બધી ગાડીઓ પડી છે. ગાડીનો તો રોન મારી આવ્યા છે. હવે જોઈ છે ટ્રેક્ટર છે ને ઊંધું પડી ગયું છે. જે આ ગાડી જાય છે ને તમે હાલો ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. વાગી ગયા છે બપોરના 1:30 થવા આવે છે. અને ભાઈ અવાજમાં થોડો ઘણો ફેર લાગતો હોય છે. મજા બગડી ગઈ છે, અવાજ બેસી ગયો છે, શરદી ઉધરસ તાવ એવું બધું થઈ ગયું છે, મજા બગડી ગઈ છે. અને ભાઈ અચાનક જવાનું થઈ ગયું છે ત્યારે અમરેલી શું લેવા જવાનું છે ખબર? તમે આગળ જવો તમને ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે. મેહુલ આવ્યો છે એને મળાવું. મેહુલ આવી ગયો છે. દફતર મેં ખંભે ચડાવી લીધું છે. કઈ જગ્યાએ જવું છે? અમરેલી. શું લેવા? એક છે સરપ્રાઈઝ. તમને ટાઇટલ જોઈને ખબર પડી જાય ને જોઈને. હાલો મારો કેક. આ હીરો હોન્ડા લઈને જવાનું છે. બીજી હીરો હોન્ડા લેવા આવી ગયા છે ઓળિયા ભાઈ. અમે એવું છું કે ઓલા રસ્તેથી આવતા ને ગરજાળા વાળાથી તો પણ ત્યાંથી ભૂલા પડ્યા થોડા ઘણા, યાદ ન રહ્યું વાતોમાં. પછી આ રસ્તેથી આવવું પડ્યું અને અત્યારે ઉભા છીએ પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાવી છે અહીંયા. પેટ્રોલ પુરાઈ જાય પછી જવું સીધું અહીંથી નોન સ્ટોપ અમરેલી. ત્યાં થોડું ઘણું કામ છે, કામ પતાવવાનું છે. અને તમને જોઈને ખબર પડી ગઈ છે કે આપણે ન્યૂ બાઇક લેવા જઈએ છીએ. કઈ લેવાની ત્યાં જઈને તમને બધું અવાજ નહીં આવતો હોય છે. કાંઈ નહીં, હાલો હવે નોન સ્ટોપ જઈએ અમરેલી. ત્યાં જઈને તમને સીધા મળે. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી અમરેલી પહોંચી ગયા છે. અને અહીંયા છે ને ઘણી બધી ગાડીઓ પડી. તો અમે ગાડી લેવા આવ્યા છીએ. મેહુલ એક સ્પ્લેન્ડર જોવે છે. હવે જોઈ કે આમાં કઈ નક્કી થાય. અહીંયા તો ઘણી ગાડીઓ પડી છે. આમ તો લાઈન સર કેટલી ગાડીઓ પડી છે. આમાંથી જે ગમે એ કન્ફર્મ કરી પેલા રોન મારવા જાય છે, આટો મારવા. પછી જોઈ જે ગમે એ લઈ તમને બતાવી. જો આ ગાડી છે, આ પસંદ આવી છે. હવે એન્જિન બેન્જિન કેમ છે મેહુલ બધું જોવે છે, ચેક કરે છે. પછી જોઈ પછી ખબર પડે. બાકી મેળ નો ગાડીનો તો રોન મારી આવ્યા છે. હવે જોઈ છે પેમેન્ટ કરીએ અને પછી જોઈ કઈ ગાડી લઈએ. હજી તો કાંઈ નક્કી એટલું બધું કર્યું નથી. નક્કી થાય પછી ખબર પડે. હવે કાં તો પછી આ ગાડી કાં તો પછી બીજી ઘણી પડી છે અહીંયા. બરોબર તમે જોઈ શકો છો આમાં ઘણી પડી છે. આમાં કઈ લેવી કાંઈ ખબર છે નહીં. આપણે મેહુલભાઈને લેવાનું છે, મોટભાઈને. હવે કઈ લેવી કાંઈ હજી નક્કી થયું, નક્કી થાય પછી ખબર પડે. પછી તમને દેખાડું કઈ લઈ. માંડ ગાડી કન્ફર્મ કરી છે. અને ગાડી કઈ છે આપણે મેહુલ ગયો છે એક છેલ્લો લાસ્ટ રાઈડ લેવા ગયો છે. આવે ને એટલે તમને બતાવું. આપણે એ ગયો છે આમ ઓલા રોડે. આપણે ઈ ને ઓલા ભાઈ જે છે ને અહીંના માલિક ત્યાં ગયા છે એ રોન મારવા માટે, આમ છેલ્લો ચક્કર મારવા માટે. ખબર પડી જાય ગાડીમાં કઈ ફોલ્ટ હોય તો કે ફોલ્ટ તો નથી, બધું ચેક થઈ ગયું છે. હવે આપણે છે ને જવું સીધું અહીંથી આમ સીધા રસ્તે પેટ્રોલ પુરાવા. સ્પ્લેન્ડર કન્ફર્મ થઈ ગઈ છે. બરોબર મેહુલ? ઓકે ડન. ગાડી લઈ લીધી છે ને હવે આવી ગયા છે કવર લેવા માટે. કવર લઈ લે આઈફોન નું. આ સ્પ્લેન્ડર ને આપણે લઈને આવી ગયા છીએ ભાઈ. અને એક તો મજા નથી ને તોય મેહુલ લચ્છી પાવાનો છો. આવી ગઈ, લઈ લે. તો લે લચ્છી આવી ગઈ મલાઈ વાળી બે ભાઈ. હાલો 40 में लोटा नहीं, इसको गिलास बोलते हैं. કેવી છે તું સાહેબ પેલા? સારી છે. અમરેલી થી નીકળી ગયા છે ભાઈ ને પહોંચી ગયા છીએ અમે છે ને બાયપાસ ની ચોકડીમાં પૂગવા આવ્યા છીએ. અને હવે કુંડલા દઈને ભાઈ નક્કી કર્યું નાસ્તો કરવાનું. રસ્તામાં અત્યારે ઘરે જતા હતા ને ભાઈ તો અહીંયા તો આ ટ્રેક્ટર છે ને ઊંધું પડી ગયું છે. બી કેરફુલ ભાઈ છે ને, ધ્યાનથી ગાડીઓ હાકો યાર. પછી જો આવું થાય શું થાય? આમ જો આખું ટ્રેક્ટર ઊંધું પડી ગયું છે. ધ્યાન રાખો યાર તમે. પછી આવું થાય ને ખોટું પછી કઈ વાગે કારવે એની કરતા હાલો. બીજું તો હું આગળ જો અહીંયા કઈ બીજા માણસને કઈ નથી થયું પણ ટ્રેક્ટર ઊંધું થઈ ગયું છે. જો ઓલા હરિયા બરિયા ભરેલા હતા ને એવું થયું છે બધું. તમને એમ કે આકડે તો રસ્તામાં હતા ને ઘડીકમાં પાછા બેસી ગયા. હવે શું કેવું આને પબ્લિક ને? મારે થોડુંક કામ હતું, એક કામ ભૂલી જતા અમે, રસ્તામાં અટકી ગયું. અચાનક મગજમાં યાદ આવ્યું, પાછું આવવું પડ્યું. કામ એવું બુક ભૂલી જતા ગાડીની બુક ભૂલી જતા તો પાછું આવવું પડ્યું. તો હવે એ ભાઈ ગયા છે બુક લેવા માટે. એ બુક લઈને આવે ને પછી આપણે પાછું નીકળવાનું છે કુંડલા જવા માટે. અટકી ગયું બધું આમાં. બુક નું યાદ એવું રહી રહે. ગાડી એટલે ઉતાવળા છે ને ગાડીની ચાવી લઈને સીધા ગયા. પછી ભાઈ નો ફોન આવ્યો અડધે પૈકા ને દેવળ જવા હતું કે બુક તમારી તમે ભૂલી જશો, ટેબલ માંથી રહી ગઈ છે. પાછા લેવા આવ્યા બુક. તો હવે બુક પાછી વેરીફાઈ કરાવવા ગયા છે. આવે ને પછી નીકળવું છે. જે આ ગાડી જાય છે ને તમે જોઈ ને
એ ગાડી હવે બીજી વાર ફાઇનલ કરી છે. હવે મેં તમને કીધું ને કે આરસી બુક, હવે આરસી બુકમાં પાછો ઇસ્યુ આવી ગયો કે આરસી બુક વેરીફાઈ થાય એમ છે નહીં. તો હવે છે ને ગાડી તો લઈને જવાની વાત છે, એટલે હવે ઈ ગાડી લઈને જાય. બીજું શું, ઈ ગાડી આપણે જે પેલા કન્ફર્મ કરી હતી ને, ઈ ગાડી હતી 2020 નું 12મા મહિનાની ગાડી હતી, અને આ ગાડી છે જે 2023 ની ગાડી છે. હવે આ ફાઇનલ કરીને બીજી ગાડી લેતા થઈ ભાઈ, કેમ કે આમાં બુક વેરીફાઈ થઈ નહીં. શું કરું, મારે ગળામાં બોલાતું નથી, પડે છે ફૂલ, મજા બગડી ગઈ ફૂલે ફૂલ. એટલે કુંડલા જઈને નાસ્તો પાણી કરીને પછી સીધા ઘરે જવું, પછી સૂઈ દઉં. બાકી હવે આ ગાડી આવે એટલી વાર છે, એનું બધું આપણે સહી ભાઈ કરી નાખ્યા, પૈસા દઈ દઈ, પેમેન્ટ કરી દઈને પછી જવું સીધું આપણે કુંડલા એ ગાડીને લઈને. સ્પ્લેન્ડર આપણે જોઈને અત્યારે ભાઈ લઈને જાય એ ગાડી લઈને જવાનું. ફાઇનલી સ્પ્લેન્ડર ને લઈને નીકળી ગયા. મેં તમને બતાવી હતી ને, કન્ફર્મ કરી નીકળી ગયા. મોટો થઈ ગયો, બીજો કોઈ નથી કહેવા જેવું. પછી ક્યારેક એવું લાગશે 2020 નું મોડેલ હતું, આ 23 શું કરી નાખ્યું કે એમાં મેં તમને કીધું ઇસ્યુ આવી ગયો, તો કાંઈ વાંધો નહીં. હવે આ ગાડી લઈને કુંડલા પહોંચી ગયા. અમરેલી થી પહોંચી ગયા ઘરે, માંડ ભાઈ પહોંચી ગયા. તમને કીધું એમ કે બધું એમ જોતું, અને જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ભાખરી અને ચા, સિમ્પલ ખાવું છે અત્યારે, કેમ કે મજા બગડી ગઈ છે, ગળું ફૂલ બેસી ગયું છે, તાવ જેવું લાગે છે ને એવું બધું છે. તો હવે આપણે જમી લઈને પછી કોમેડી રીલ શૂટ કરવાનું છે. ફૂલ થાકી ગયા છે ને, તો હવે જમી કાઢવીને છે ને આપણે રીલ શૂટ કરી નાખીએ. જમી કાઢવી લીધું છે અને હવે ફૂલ નીંદર આવે, પણ કોમેડી રીલ શૂટ કરવી તો હવે. હાર્દિકભાઈ આવી ગયા છે. હાર્દિકભાઈ કેટલું ભણ્યા તમે? 5મું ના પાસ ને 8મું પાસ. એ કઈ રીતે? એ હવારથી બપોર લગી ગયેલો. પછી બપોરે સ્કૂલ થી મારા મૂકી ગયા. સવારે મારા બાપુ મૂકેલા, બપોરે મેડમ મૂકેલા ઘરે. એવું હે? હા. બહુ કઈ. એમની આ બેન ને છે ને ઉભા રહ્યા હાર્દિકભાઈ, આ બેન ને હાઈન્સ પડે એટલે ભણવાનું પૂછે એને. હવારમાં કામ કરતી હોય ગધેડા. અમારી હાટો કરસ સંપૂર્ણ કામ કરતી હોય. સવારે કોલેજ ભેગી નહીં થઈ ગઈ, તું કામ શું કરે છે? ના જા ઘરે તો રીલ 2 શૂટ કરવાની છે ને. કઈ કરવાની છે? 5મું ન પાસ, 8મું પાસ, 5મું ના પાસ ને 8મું પાસ. બીજી હમણાં વિચારીને કહું છું. ના બીજી શું જ ખબર. હાર્દિકભાઈ છોકરીને જોવા જાય તો છોકરી હાર્દિકભાઈ ન જોયા. એ વાત જ નથી, ખોટી વાત કરી નાખી. ઈ જ વાત છે, આલી નીરું તે ઈ જ વાત છે. ના આમ ઊભી નું થાય ને ના ગઈ આગળ બહુ થાલામાં. હા એક આ બહુ આવડી જો ને નાખો આગળ બેટરું બહુ થાલામાં નાખાય ના બેટરું. તે નાખાય. એક આ બેટરી આને મગજમાં ચડી ગઈ. કોણ જાણે મારો રામ જાણે બેટરી મગજમાં ક્યાંથી ચડી ગઈ. બેટરું જા બેટરું પેટ્રોલિયું ઈ બેટરું પેટ્રોલ પેટ્રોલ ડીઝલ ને બેટરું આ બેટરું યાર. પણ ઈ ક્યાં ઉભું રહી જાય? બેટરું ના થવાય તમારે થઈ યાર. તો તું તારે કાઈ નહીં, હાલો ભાઈ માતાજી સુખી રાખે. બહુ ના પછી મોટા ભાઈ અમે બહુ ન બતાય, કાકા હારે ને મોટા ભાઈ હારે બહુ ન બતાયેલા ભાઈ. વારા ઘડીએ તમે ફોન કા ખોલો હે? આમ જો ફોન છે તમારી પાસે, અમારી પાસે નહીં હોય. મારી પાસે ચાઇના મોબાઈલ એમ નહીં, તમારી પાસે ચાઇનાનું. હું એમાં વ્લોગ શૂટ કરું, બતાવું તમને. આમ જો આમાં હામું બતાવ આગળ. જો આઈફોનમાં વ્લોગ શૂટ કરું ભલામણ. અમે શું કરી? આઈફોન છે તો હવે મારે બોલવું નથી, બોલવાનું કહું 2 શબ્દ કહી દે, તો ખોટું લાગી દે પછી. બોલ દે આગળ. બોલીએ क्या कहना चाहते हैं आप? हम वो कहना चाहते हैं कि ये એમોની લાગણી છે ना, वो ये जो हार्दिक भाई है ना, वो फाका ज्यादा मारता है, और वो हमारा हार्दिक भाई फाका नहीं मारता, वो गोपा मारता है. ये वाला माड़ी नहीं कहता कि हमारा लड़का शराब नहीं पीता, दारू पीता है. थोड़ा गुजराती थोड़ा हिंदी मिक्स करके हलवा बना के खा કાંઈ लिया. વાંધો નહીં, એટલે ભલે જે દીકરાને જે બોલવું એ બોલે. કાલ મારી પાસે છે ને દીકરા, તું ક્યાં જાય? આ હું ખોટી દાબણી દીધી એમ રાખે. ને? માતાજી સુખી રાખે. એમ બધું ને? તો હું યાર, એમ ને? હું તમે વારાઘડીએ ધમે જ આપો યાર. કાંઈ વાંધો નહીં, વાર લાગશે પણ આવશે બધા. જોતું હવે. અરે ભલા માણા, આમ જો ઉપલા 2 બટન ખુલે. કાંઈ વાંધો નહીં, હાલો માતાજી સુખી રાખે. માતાજી સુખી રાખે. માતાજી- કોમેડી રીલ શૂટ કરી નાખી આપણે. ના, માતાજી સુખી રાખે. હાલો ગઈ માતાજી- માતાજી. કોમેડી રીલ શૂટ થઈ ગઈ છે અને વાગી ગયા છે 11:30. અને મજા નથી. મારો અવાજ તમને ભારે લાગતો હશે. તાવ આવી ગઈ, શરદી થઈ ગઈ, ઉધરા થઈ ગઈ, ગળું બેહી ગયું, સાંધા પડી ગયા છે ને મજા નથી. હસોડી આમ જો ભાઈ, દવાઓ નકરી. આમાંય દવાઓ છે ને આમાંય દવાઓ છે. દવા લેવી જોઈએ, કેમ કે મજા આવ બગડી ગઈ છે. ઉપરકોટમાં હાઈકોર્ટમાં નિયમ છે દવા લેવું જોઈએ. અને પ્લસ કે ભાઈ છે ને, વ્લોગ શૂટ નહીં થાય એવું તો બનશે જ નહીં. જોકે વ્લોગ તો હું ગમે એમ શૂટ કરે જ તે, ભલે મજા ન હોય, પણ મારું કામ નહીં મૂકે એમ. કાંઈ વાંધો નહીં, વહેલા એડિટિંગ કરીને પછી આપણે હોઈ જાય તો અવાજ એ ભારે થઈ ગયો છે. વધારે મજા ન બગડે એટલે વહેલા હોઈ જાય તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને
બાય બાય.